વિભાગ એફ દાખલા નંબર 2 એફ ઓફ એક્સ બરાબર આપણને રકમ આપી છે એક્સની કઈ કિંમત માટે એફ ઓફ એક્સ મહત્તમ કે ન્યૂનતમ થશે। આ મહત્તમ અને ન્યૂનતમ કિંમત પણ શોધવાનું કીધું છે એટલે અગાઉ છે જે એના જેવું જ છે। સૌથી પહેલું કામ આપણે એફ ઓફ એક્સ બહાર લઈ લઈએ। એફ ઓફ એક્સ બરાબર 2x ઘન પ્લસ 3x વર્ગ માઇનસ 36x પ્લસ 10। હવે સૌથી પહેલું કામ વિકલન કરીએ એટલે એફ ડેશ એક્સ। પ્રથમ વિકલન એફ ડેશ એક્સ બરાબર ઉપરથી 3 નીચે આવ્યા તો 3 દુ 6x 1 ઘાત ઓછી પ્લસ ઉપરથી 2 નીચે આવ્યા 3 દુ 6x માઇનસ x ના 1 થાય 36 એકા 36 અચળ પદનું 0। સૌથી પહેલું કામ વિકલન કરો, બીજું કામ વિકલનની સામે 0 ધારી લ્યો। 6x નો વર્ગ પ્લસ 6x માઇનસ 36 બરાબર 0। પછીનું કામ 3 પદના 4 પદ પણ પહેલા કોમન નીકળતા હોય તો કોમન કાઢો। 6 કોમન નીકળશે તો વધ્યું x નો વર્ગ, 6 કાઢી નાખ્યા એટલે x, 6 કોમન કાઢો એટલે 6 બરાબર 0। તો આપણી પાસે વધ્યું શું તો કે x વર્ગ પ્લસ x માઇનસ 6 બરાબર 0। હવે 3 પદના 4 પદ કરીએ તો પહેલું પદ એમ નામ રહેશે x વર્ગ, છેલ્લું પદ એમ નામ રહેશે માઇનસ 6। વચ્ચેનું પદ નીકળી જશે, એની જગ્યાએ આપણે 2 પદ મૂકવાના છે। એનો નિયમ શું હતો તો કે અહીંયા કાંઈ નથી એટલે 1, 6 એકા 6, તો વચ્ચે તમે જે 2 પદ મૂકો એનો ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો બાદબાકી માત્ર x વધવા જોઈએ। તો હું લખીશ 3x અને 2x, 3 દુ 6, ગુણાકાર 6 આવી ગયો। માત્ર x ની જરૂર છે, મોટું પદ પ્લસ નાનું માઇનસ રાખવું, 3 માંથી 2 ગયા તો 1x એટલે વચ્ચેનું પદ પણ આવી ગયું। ચાલો પહેલા 2 પદમાંથી કોમન નીકળશે x તો કાઉન્સમાં વધ્યા x પ્લસ 3। હવે એ જ વસ્તુ આપણે અહીંયા મૂકી દેવાની છે x પ્લસ 3। માત્ર છેલ્લું પદ જોવાનું 6, મેં લખ્યા 3। મારે 6 લાવવા હોય તો 3 ને કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે। કેવા 6 લાવવા છે માઇનસ લાવવા હોય તો મારે માઇનસ વડે ગુણવા પડે। આ થઈ ગયા આપણા બંને પદ। હવે પહેલો કાઉન્સ મળ્યો x પ્લસ 3 બરાબર 0 અથવા x માઇનસ 2 બરાબર 0। હવે પ્લસ 3 ઓલી બાજુ ગયા તો આ મળ્યા આપણને x બરાબર માઇનસ 3 અને માઇનસ 2 ઓલી બાજુ ગયા તો મળ્યા x બરાબર પ્લસ 2। હવે શું કીધું તો કે સૌ પ્રથમ વિકલન કરો, વિકલનની સામે 0 ધારી લ્યો, જે મળે એને x ના સ્થિર બિંદુઓ કહેવાય। હવે દ્વિતીય વિકલન કરો તો દ્વિતીય વિકલન અહીંયા થશે f ડબલ ડેશ x। વિકલનનું આપણે વિકલન કરવાનું છે, ઉપરથી 2 નીચે આવ્યા 6 2 12x પ્લસ x નું 1 થઈ જાય એટલે 6 એકા 6, અચળ પદનું તો 0 થઈ ગયું તો 12x પ્લસ 6 આવ્યા। હવે શું કરવાનું તો કે દ્વિતીય વિકલનમાં x બરાબર એની કિંમત મૂકો તો અહીંયા આપણે લખીએ x બરાબર પહેલા હું મૂકીશ માઇનસ 3। હવે આપણે આમાં કિંમત મૂકવાની છે f ડબલ ડેશ x ની જગ્યાએ માઇનસ 3, 12 ના 12 એમ નામ, x ની જગ્યાએ માઇનસ 3 અને પ્લસ 6 એમ નામ।
12 તેરીને 36 -36 + 6 36 માંથી 6 ગયા 30 પણ કેવા 30 તો કે માઇનસ અને -30 0 કરતા નાના કહેવાય. હવે માઇનસ જવાબ આવે તો ત્યાં વિધેયની મહત્તમ કિંમત મળે તો x બરાબર -3 આગળ મહત્તમ કિંમત મળશે. આપણે x બરાબર -3 મૂક્યા હતા. હવે x બરાબર આપણે 2 મૂકી દઈએ તો x હોય ત્યાં 2. પાછું આપણે લઈએ f ડબલ ડેશ x ની જગ્યાએ 2 12 એમ નામ x ની જગ્યાએ 2 પ્લસ 6 એમ નામ 12 દુ 24 પ્લસ 6 જવાબ આવ્યો +30. પ્લસ આવ્યું 0 કરતા મોટું કહેવાય અને 0 કરતા મોટું એટલે ત્યાં આપણને ન્યૂનતમ કિંમત મળે તો x બરાબર 2 આગળ આપણને શું તો કે ન્યૂનતમ કિંમત મળશે. હવે આ મહત્તમ અને ન્યૂનતમ કિંમત આપણે શોધવાની છે તો એની માટે આપણે પહેલું હેડિંગ આપી દઈએ મહત્તમ કિંમત. મહત્તમ કિંમત ક્યારે મળે તો કે ભાઈ x બરાબર -3 હોય ત્યારે. હવે એની માટે આપણને ખ્યાલ છે આપણું મૂળ વિધેય મૂળ રકમ લેવાની f ઓફ x બરાબર 2x ઘન પ્લસ 3x વર્ગ -36x પ્લસ 10. જ્યાં x છે ત્યાં આપણે -3 મૂકી દઈએ. 2 એમ નામ x ની જગ્યાએ -3 નો ઘન પ્લસ 3 એમ નામ x ની જગ્યાએ -3 નો વર્ગ -36 x ની જગ્યાએ -3 10 એમ નામ. હવે 3 નો ઘન 27 પણ ઘન માઇનસ ના માઇનસ જ રાખે તો 27 દુ 54 ખરા પણ કેવા 54 માઇનસ. કોઈ પણ નો વર્ગ પ્લસ થઈ જાય. 3 નો વર્ગ 9 9 તેરી 27 પણ 27 થશે પ્લસ માઇનસ માઇનસ પ્લસ 36 તેરી 108 અને પ્લસ 10 તો છે જ. આ ત્રણેય રકમ પ્લસ છે એમાંથી આપણે 54 માત્ર બાદ કરવાના છે તો ત્રણેય રકમમાંથી 54 બાદ કરતા આપણી પાસે મહત્તમ કિંમત વધશે 91. હવે આપણે ન્યૂનતમ કિંમત શોધવાની છે તો હેડિંગ આપી દઈએ આપણે ન્યૂનતમ કિંમત. આપણને ન્યૂનતમ કિંમત ક્યારે મળવાની છે તો કે x બરાબર 2 હોય ત્યારે. પાછી આપણી મૂળ રકમ f ઓફ x બરાબર 2x ઘન પ્લસ 3x વર્ગ -36x પ્લસ 10. x ની જગ્યાએ હું 2 મૂકી દઈશ 2 નો ઘન 3 એમ નામ x ની જગ્યાએ 2 નો વર્ગ 36 એમ નામ x ની જગ્યાએ 2 છેલ્લે 10 એમ નામ 2 નો ઘન 8 8 દુ 16 પ્લસ ના પ્લસ 2 નો વર્ગ 4 4 તેરી 12 36 દુ 72 અને 10. હવે જુઓ પ્લસ માઇનસ કરો 72 માંથી 12 ગયા એટલે 60 વધ્યા માઇનસ -60 માંથી 16 ને 10 26 બાદ કરીએ એટલે વધશે 34 પણ 34 કેવા વધશે તો કે માઇનસ. તો આપણો જવાબ લખશું વિધેયની મહત્તમ કિંમત કઈ તો કે 91. તો જવાબ વિધેયની મહત્તમ કિંમત 91 અને
ન્યૂનતમ કિંમત -34 થશે. આ મળી ગયું આપણને વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત. વિભાગ F દાખલા નંબર 3 f of x બરાબર x ઘન માઇનસ x વર્ગ માઇનસ x પ્લસ 2 ની અધિકતમ એટલે મહત્તમ અને લઘુત્તમ એટલે ન્યૂનતમ કિંમત શોધવાનું કીધું છે. સૌ પ્રથમ f of x બાર લઈ લઈએ. x ઘન માઇનસ x વર્ગ માઇનસ x પ્લસ 2. સૌ પ્રથમ વિકલન કરવાનું. તો પહેલું વિકલન f ડેશ x બરાબર ઉપરથી નીચે ઘાત આવી 3x નો વર્ગ ઉપરથી ઘાત નીચે આવી 2x ની એક ઘાત એક લખતા નથી અને x નું સાદુરૂપ 1 અચળ પદનું તો 0 થઈ જવાનું છે. તો સૌ પ્રથમ વિકલન કરો. વિકલનની સામે 0 ધારી લ્યો. 3x વર્ગ માઇનસ 2x માઇનસ 1 બરાબર 0. પહેલું પદ છેલ્લું પદ એમ નામ રાખો. 3 પદના 4 પદ કરવાના છે. 3x નો વર્ગ એમ નામ માઇનસ 1 એમ નામ. વચ્ચેનું પદ નીકળી જાય એની જગ્યાએ 2 પદ મૂકવાના. નિયમ 3 એકા 3 ગુણાકાર 3 થવો જોઈએ, સરવાળો બાદબાકી 2 થવા જોઈએ. તો હું લખીશ 3x અને x. 3 એકા 3 3 માંથી 1 ગયા તો 2. કેવા 2 લાવવા છે? માઇનસ તો મોટું પદ માઇનસ નાનું પદ પ્લસ. પહેલા 2 માંથી હું કોમન કાઢીશ 3x. તો અહીંયાથી કોમન નીકળ્યા 3x તો વધ્યું x માઇનસ 1. ઈ કાઉન્સ અહીંયા મૂકી દેવાનો છે. માત્ર છેલ્લું પદ જોવાનું. 1 આવી ગયા, ફેરફાર ન થાય એટલે આપણે લખશું 1. કેવા 1 ની જરૂર છે? માઇનસ તો છે જ, તો અહીંયા મૂકી દેશું આપણે પ્લસ. તો પહેલો કાઉન્સ x માઇનસ 1 બરાબર 0 અથવા કાઉન્સ બહારની રકમ 3x પ્લસ 1 બરાબર 0. -1 ઓલી બાજુ ગયા તો પ્લસ. એવી જ રીતે અહીંયા 2 પદ ફેરફાર કરવાના છે, ધ્યાન રાખજો. +1 ઓલી બાજુ ગયા તો માઇનસ અને 3 ગુણાકારમાંથી ભાગાકારમાં. આ મળી ગયા આપણને x ના સ્થિર બિંદુઓ. હવે આપણે દ્વિતીય વિકલન કરવાનું છે. તો વિકલનનું વિકલન f ડબલ ડેશ x. વિકલન ઉપરથી વિકલન 3 દુ 6x માઇનસ 2 એકા 2. હવે દ્વિતીય વિકલનમાં આપણે x ની કિંમત મૂકવાની. તો આપણે લખશું x બરાબર 1. તો શું થશે? f ડબલ ડેશ 1. 6 x ની જગ્યાએ 1 માઇનસ 2. 6 એકા 6 માઇનસ 2 તો વધ્યા 4 પ્લસ જવાબ આવ્યો. તો ત્યાં આપણને ન્યૂનતમ કિંમત મળે. તો x બરાબર 1 આગળ ન્યૂનતમ કિંમત મળશે. ચાલો હવે આપણે કિંમત મૂકવાની છે 1/3. તો x બરાબર -1/3 f ડબલ ડેશ -1/3. 6 આપણા એમના. x ની જગ્યાએ કાઉન્સમાં લખશું -1/3 અને -2 એમના. હવે જુઓ 3 દુ 6, 2 વધ્યા પણ 2 નો એક સાથે ગુણાકાર કરો. 2 એકા 2 પણ કેવા 2? તો કે માઇનસ વધ્યા અને આ પણ -2 તો આવ્યા -4. -4 0 કરતા નાના. તો ત્યાં માઇનસ જવાબ આવ્યો. તો મહત્તમ કિંમત મળે. તો જવાબ x બરાબર -1/3 આગળ
મહત્તમ કિંમત મળશે. ચલો આ મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધીએ. તો એની માટે આપણે પહેલા આપવાનું છે મહત્તમ. અહીંયા આપણને અધિકતમ કીધું છે તો આપણે લખીએ અધિકતમ કિંમત. હવે અધિકતમ કિંમત ક્યારે મળવાની છે? મહત્તમ x બરાબર -1/3 હોય ત્યારે આ અધિકતમ કિંમત. એની માટે આપણે મૂળ રકમ લેવાની છે f of x બરાબર x ઘન માઇનસ x વર્ગ માઇનસ x પ્લસ 2. જ્યાં x હોય ત્યાં આપણે -1/3 મૂકશું તો -1/3 ઘન નિશાની માઇનસ x ની જગ્યાએ -1/3 વર્ગ નિશાની માઇનસ x ની જગ્યાએ -1/3 અને છેલ્લા પ્લસ 2 એમ નામ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે 1 નો ઘન 1, 3 નો ઘન 27, કોઈ પણની એકી ઘાત નિશાની બદલાય નહીં તો નિશાની માઇનસની માઇનસ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણની બેકી ઘાત રકમ થઈ જાય પ્લસ, પ્લસ રકમ બહાર આવી એટલે પાછું આપણું થઈ જશે માઇનસ. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, માઇનસ માઇનસ પ્લસ 1/3 પ્લસ 2 એમ નામ. હવે બધાનો છેદ અલગ અલગ છે. જ્યાં સુધી છેદ સરખો ન થાય ત્યાં સુધી લસાગુસ્સા તમે સરવાળો બાદબાકી ન કરી શકો. એટલે લસાગુસ્સા લેવાનો. લસાગુસ્સામાં શું યાદ રાખવાનું છે કે તમે કોઈ એક એવો અંક છેદમાં મૂકો કે જે અહીંયા છેદમાં છે એ બધામાં તમે ગુણાકાર ભાગાકાર કરી શકો. માનો કે હું 27 મૂકું તો છેદમાં જેટલા છે એ બધાના ઘડિયામાં 27 આવવા જોઈએ. 9 તેરી 27 અને 3 હવે ગુણું તો 27 અહીંયા તો છે જ. હવે જેના છેદમાં 27 છે એને એમ નામ મૂકી દો તો અહીંયા -1 એમ નામ નિશાની માઇનસ. મારે છેદમાં 27 લાવવા છે તો 9 ને કેટલા વડે ગુણવા પડે? 3. અંશને પણ 3 વડે ગુણો. અંશને 3 વડે ગુણતા 3 પ્લસના પ્લસ. અહીંયા 27 લાવવા હોય તો છેદને મારે 9 વડે ગુણવા પડે. એવી જ રીતે અંશને પણ તમે 9 વડે ગુણો પ્લસના પ્લસ. અહીંયા છેદ છે જ નહીં તો એને તમારે જે લસાગુસા લીધો છે ડાયરેક્ટ ગુણાકાર કરો. 27 ગુણ્યા 2 એટલે 54. 27 એમ નામ રહેશે. 54 માં 9 પ્લસ કરવાના અને 4 બાદ કરીએ. 9 માંથી તમે 4 બાદ કરી નાખો તો તમારી પાસે 5 વધશે. 54 માં 5 ઉમેરો એટલે 59. તો અધિકતમ કિંમત 59/27 આવી. હવે આપણને કીધું છે લઘુત્તમ કિંમત. તો હેડિંગ આપી દઈએ લઘુત્તમ કિંમત ક્યારે મળશે? તો કે x બરાબર 1 હોય ત્યારે લઘુત્તમ કિંમત મળશે. પાછી મૂળ રકમ લઈ લઈએ. f of x બરાબર x ઘન માઇનસ x વર્ગ માઇનસ x પ્લસ 2. x ની જગ્યાએ બધી 1 મૂકી દઈએ. 1 નો ઘન, 1 નો વર્ગ, 1 અને 2 રકમના. હવે 1 નો વર્ગ ઘન કાંઈ ફેર પડવાનો નથી તો અહીંયા 1 એમ નામ. અહીંયા 1 ખરા પણ માઇનસ, અહીંયા પણ -1 અને +2. આટલું આપણી પાસે ઉડી જશે. -2 + 2 ઉડી ગયા તો વધ્યા આપણી પાસે માત્ર 1. બંને કિંમતો મળી ગઈ. તો આપણો જવાબ શું કીધું છે? તો કે અધિકતમ અને લઘુત્તમ કિંમત શોધો. તો આપણે લખશું અધિકતમ કિંમત
59/27 અને લઘુત્તમ કિંમત 1 થશે. આ થઈ ગયો ત્રીજો દાખલો. અધિકતમ એટલે મહત્તમ અને લઘુત્તમ એટલે આપણી ન્યૂનતમ કિંમત. વિભાગ F દાખલા નંબર 4. એક ઉત્પાદક 200x પ્લસ 15x નો વર્ગ રૂપિયા ખર્ચ કરી ઉત્પાદન કરે છે x એકમોનું. હવે ખર્ચ કર્યો એટલે આપણને મળ્યું ખર્ચનું વિધેય. ખર્ચનું વિધેય એટલે આપણી માટે બનશે C. કોસ્ટ 200x પ્લસ 15x નો વર્ગ. આગળ આપણને કીધું છે માંગનું વિધેય, તો બહાર લઈ લઈએ આપણે માંગનું વિધેય. માંગનું વિધેય તૈયાર આપ્યું છે P બરાબર 1200 - 10x. હવે કીધું છે નફાનું વિધેય શોધો. મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ. પણ મહત્તમ નફો શોધો એવું નથી કીધું. મહત્તમ નફા માટે કેટલા એકમો એટલે x બરાબર આપણે શોધવાનું છે. નફા માટે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ, આવક અને ખર્ચ. ખર્ચ છે, આવક નથી. તો એની માટે આપણે સૌથી પહેલું કામ આવક, બીજા શબ્દોમાં આમદાની વિધેયની જરૂર પડે. આમદાની, આવક, રેવન્યુ R. R બરાબર x ગુણ્યા P. આપણો નિયમ છે ક્યારેય x ની કિંમત હોય તોય મૂકવાની નહીં અને p ની કિંમત હંમેશા મૂકવાની. તો p એટલે 1200 - 10x. ગુણાકાર કરીએ 1200x - 10x નો વર્ગ. આ મળી ગયું આપણને R આમદાની. હવે આપણને નફાનું વિધેય મળે તો પછીનું હેડિંગ આપશું આપણે નફાનું વિધેય. નફાનું વિધેય, નફો એટલે પ્રોફિટ. હવે જો તમે હેડિંગ ન આપો, માત્ર તમે P લખો તો નફો કે માંગ એટલે હેડિંગ આપવું ફરજિયાત છે. પ્રોફિટ ક્યારે થાય તો કે આવકમાંથી તમામ ખર્ચા બાદ કરી નાખવાના. અહીંયા આપણે બરાબર કરીને મૂકીએ છીએ R. તો R નું વિધેય લખવાનું છે 1200x - 10x નો વર્ગ. માઇનસ છે એટલે રકમ કાઉન્સમાં લઈ લઈએ C. C એટલે કોણ છે તો કે 200x પ્લસ 15x નો વર્ગ. 1200x માઇનસ 10x નો વર્ગ, કાઉન્સ છૂટો પાડીએ. 200 પ્લસ છે તો માઇનસ 200x અને આ પણ માઇનસ 15x નો વર્ગ. હવે જુઓ 1200 માંથી 200 ગયા તો આપણી પાસે વધશે 1000x. બે પદ માઇનસ ભેગા થાય હંમેશા સરવાળો થાય. 15 ને 10 25, x નો વર્ગ. નિશાની હંમેશા મોટા પદની રહે. મોટું પદ માઇનસ જ છે એટલે માઇનસ. આ મળી ગયો P પ્રોફિટ. હવે આપણે એનું વિકલન કરીએ તો આનું વિકલન થશે dp/dx. 1000 x નું 1 થઈ જાય ગુણ્યા 1 એટલે 1000. ઉપરથી ઘાત નીચે આવી 2, 25 સાથે ગુણાકાર થાય 25 દુ 50x. જ્યારે જ્યારે મહત્તમ ન્યૂનતમ શબ્દ આવે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે વિકલન કર્યા પછી એની સામે 0 ધારી લઈએ. તો 1000 - 50x બરાબર 0. 1000 અહીંના રાખીએ, -50x ઓલી બાજુ ગયા તો થઈ ગયા પ્લસ. 1000 અહીંના
સામે x એમ નામ 50 ગુણાકારમાં આ બાજુ લાવ્યા તો ભાગાકારમાં 1000 ભાગ્યા 50 તો x બરાબર આપણને મળશે 20. હવે 20 એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થાય. પણ તમે જે બોલો છો એ સાચું છે કે ખોટું? સાબિતી શું? તો સાબિતી માટે હંમેશા દ્વિતીય વિકલન કરવાનું. dp બાય dx પહેલાનો વર્ગ બીજાનો વર્ગ. વિકલનનું વિકલન કરવાનું. આપણી પાસે વિકલન અહીંયા છે. 1000 નું વિકલન 0, x નું વિકલન 1, 50 એકા 50 પણ કેવા? માઇનસ. જૂના નિયમો યાદ કરો. જો જવાબ માઇનસ આવે તો મહત્તમની શરત સંતોષાય અને પ્લસ આવે તો ન્યૂનતમ. અગાઉ તમને કીધેલું નફાનો દાખલો હોય કે આમદનીનો દાખલો હોય તો દ્વિતીય વિકલન હંમેશા માઇનસ આવશે અને ખર્ચનો દાખલો હોય તો દ્વિતીય વિકલન પ્લસ આવશે. તો આપણે સાબિત કર્યું કે ભાઈ આપણું દ્વિતીય વિકલન માઇનસ આવ્યું એટલે મહત્તમની શરત સંતોષાય તો જવાબ x બરાબર 20 એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થશે. જો તમને કીધું હોય કે મહત્તમ નફો શોધો તો હેડિંગ આપવાનું મહત્તમ નફો. આપણું નફાનું વિધેય લઈ લેવાનું અને અહીંયા x ની જગ્યાએ અહીંયા 20 મૂકી દેવાના. આમાં કિંમત જે મળે એ આપણી માટે મહત્તમ નફો કહેવાય. અહીંયા આપણને કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? તો કે ભાઈ 20 એકમોનું ઉત્પાદન કરવું જોઈએ. વિભાગ F દાખલા નંબર 5. રેફ્રિજરેટર બનાવતી એક કંપની પોતાની રેફ્રિજરેટરની કિંમત ₹10,000 રાખે છે. રેફ્રિજરેટર બનાવવાનો ખર્ચ 0.1x નો વર્ગ પ્લસ 9000x પ્લસ ₹100 થાય છે. કેટલા રેફ્રિજરેટર બનાવવાથી નફો મહત્તમ થાય? એટલે આપણે નફાના વિધેયની જરૂર છે. આપણી પાસે એક વિધેય આપ્યું છે, ખર્ચનું વિધેય બહાર લઈ લઈએ. હેડિંગ ખર્ચનું વિધેય. ખર્ચ એટલે કોસ્ટ c બરાબર 0.1x નો વર્ગ પ્લસ 9000x પ્લસ 100. ખર્ચ આવી ગયો. હવે આવકની જરૂર પડે તો જ આપણને નફો મળે. આવક આપણા શબ્દોમાં આમદની વિધેય. આમદની એટલે R, રેવન્યુ, x ગુણ્યા p. કોઈ પણ સંજોગોમાં x ની કિંમત મૂકવાની નહીં, હંમેશા p ની કિંમત મૂકવાની ફરજિયાત આમદની વિધેયમાં. તો ઉપર રકમમાં આપણને કીધું છે એક રેફ્રિજરેટરની કિંમત ₹10,000. કિંમત એટલે પ્રાઇસ. p આપણી પાસે 10,000 છે. x ની કિંમત મૂકવાની નથી. તો આ મળી ગયું આપણને ખર્ચનું વિધેય, આમદની વિધેય. હવે આપણને મળશે નફાનું વિધેય. તો પછીનું હેડિંગ આપણું નફાનું વિધેય. નફો એટલે પ્રોફિટ p બરાબર થશે r - c. r એટલે આપણી પાસે છે 10,000x માઇનસ c આપણી પાસે છે, આગળ માઇનસ છે એટલે રકમ કાઉન્સમાં લખવાની છે 0.1x નો વર્ગ પ્લસ 9000x પ્લસ 100. 10,000x કાઉન્સ છૂટો પાડીએ. કાઉન્સની અંદર બધા પદ પ્લસ છે, આગળ નિશાની માઇનસ છે. કાઉન્સ છૂટો પાડીએ તો બધા પદ થઈ જશે માઇનસ 0.1 x નો વર્ગ માઇનસ
9000x અને -100. હવે 10,000 માંથી 9,000 ગયા, આપણી પાસે વધ્યા 1,000x. આ છે આપણી માટે p નફાનું વિધેય -0.1x નો વર્ગ અને -100. આ મળી ગયું નફાનું વિધેય. હવે આપણે એનું વિકલન કરીએ તો વિકલન થશે dp/dx. 1000 x નું થાય 1, 1000 ગુણ્યા 1 એટલે 1000. ઉપરથી નીચે 2 આવ્યા તો -0.2x. 1 ઘાત ઓછી થાય x ની, 1 ઘાત વધી લખતા નથી, અચળ પદનું થઈ ગયું 0. હવે આપણો નિયમ છે વિકલન કર્યા પછી એની સામે 0 ધારી લ્યો. તો 1000 -0.2x બરાબર 0. 1000 આ રકમ માઇનસ બરાબરની ઓલી બાજુ મોકલીએ તો પ્લસ. 1000 હવે સામે વધ્યા x, 0.2x સાથે ગુણાકારમાં આ બાજુ લાવ્યા તો 0.2 ભાગાકારમાં. 1000 ભાગ્યા 0.2 તો x બરાબર આપણને મળ્યા 5000. તો 5000 રેફ્રિજરેટર બનાવવાથી નફો મહત્તમ થાય. પણ નફો મહત્તમ થાય જ એની સાબિતી શું? તો સાબિતી માટે હંમેશા દ્વિતીય વિકલન કરવાનું. dp/dx પહેલાનો વર્ગ બીજાનો વર્ગ. વિકલનનું વિકલન એટલે આનું વિકલન આપણે કરવાનું છે. અચળ પદનું વિકલન 0, માઇનસના માઇનસ, આનું થઈ જાય 1, ગુણાકાર કરતા 0.2. હવે માઇનસ છે એટલે 0 કરતા નાના કહેવાય. હવે આપણો નિયમ સમજો. નિયમ એવો હતો કે દ્વિતીય વિકલન માઇનસ આવે તો મહત્તમની શરત સંતોષાય. તો આપણો જવાબ x બરાબર 5000 રેફ્રિજરેટરનું ઉત્પાદન કરવાથી અથવા બનાવવાથી નફો મહત્તમ થશે. આપણને સવાલ એટલો જ પૂછ્યો છે કે કેટલા રેફ્રિજરેટર બનાવવાથી નફો મહત્તમ થાય. 5000 રેફ્રિજરેટર બનાવવાથી નફો મહત્તમ થાય. એની સાબિતી દ્વિતીય વિકલન પણ આવી ગયું. આ જ દાખલામાં જો આપણને પૂછાય કે ભાઈ મહત્તમ નફો શોધો તો આપણું મૂળ વિધેય p હોય, એમાં x બરાબર જ્યાં x દેખાય ત્યાં તમારે 5000 મૂકી દો તો આપણને મહત્તમ નફો મળે. પણ આપણને મહત્તમ નફો પૂછ્યો નથી. વિભાગ F દાખલા નંબર 6. એક રમકડું ₹20 ની કિંમતે વેચાય છે તો 20 રૂપિયા પ્રાઇઝ મળી ગઈ, p કિંમત મળી ગઈ. આવા x રમકડા બનાવવાનો ખર્ચ આપણને આપી દીધો છે. ખર્ચ એટલે આપણને મળી ગયું ખર્ચનું વિધેય. તો આપણું હેડિંગ ખર્ચનું વિધેય c બરાબર 1000 પ્લસ 16.5x પ્લસ 0.001x નો વર્ગ. આપણને કીધું છે કેટલા રમકડા બનાવવાથી નફો મહત્તમ થાય. હવે નફા માટે આપણી પાસે ફરજિયાત આમદની હોવી જોઈએ. આમદનીમાંથી ખર્ચ બાદ કરીએ એટલે નફાનું વિધેય મળે. તો ખર્ચનું વિધેય છે પણ આપણી પાસે આમદની વિધેય નથી. તો પછીનું હેડિંગ આમદની વિધેય. r બરાબર x ગુણ્યા p. x ની કિંમત ક્યારેય નહીં મૂકવાની, p ની કિંમત હંમેશા મૂકવાની. p એટલે પ્રાઇસ. એક રમકડું 20 રૂપિયામાં વેચાય છે x એમ નામ, તો r મળ્યો આપણને
20x. હવે મળશે આપણને નફાનું વિધેય પ્રોફિટ P બરાબર R માઇનસ C. હવે R આપણી પાસે છે 20x માઇનસ એટલે કાઉન્સમાં મૂકશું C આપણી પાસે છે 1000 પ્લસ 16.5x પ્લસ 0.001 x નો વર્ગ. 20x કાઉન્સની આગળ માઇનસ છે, બધા પદ માઇનસ, તો માઇનસ 1000 માઇનસ 16.5x માઇનસ 0.001 x નો વર્ગ. 20x માંથી 16.5x ગયા તો વધ્યા 3.5x માઇનસ 1000 તો છે જ માઇનસ 0.001 x નો વર્ગ. આ મળી ગયું આપણને P પ્રોફિટ નફાનું વિધેય. હવે એનું આપણે વિકલન કરીએ. dp બાય dx 3.5 x નું વિકલન 1 થાય, 1 સાથે ગુણાકાર કરતા 3.5 એમ નામ રહેશે. 1000 અચળ પદનું વિકલન 0 થઈ જશે. માઇનસના માઇનસ ઉપરથી 2 ઘાત નીચે આવે, આને ગુણાકાર કરતા 0.002x x ની 1 ઘાત ઓછી 1 ઘાત વધી આપણે લખાય નહીં. હવે આપણો નિયમ વિકલન કર્યા પછી એની સામે 0 ધારી લ્યો. 3.5 માઇનસ 0.002x બરાબર 0. 3.5 માઇનસ પદ ઓલી બાજુ લઈ ગયા તો થઈ ગયું પ્લસ. 3.5 0.002 x સાથે ગુણાકારમાં આ બાજુ લાવીએ તો ભાગાકારમાં. સામે વધ્યું માત્ર x. ભાગાકાર કરતા આપણી પાસે x બરાબર મળ્યા 1750. તો 1750 રમકડા બનાવવાથી નફો મહત્તમ થાય. પણ સાબિતી શું? તો કે સાબિત કરવા માટે હંમેશા દ્વિતીય વિકલન dp બાય dx પહેલાનો વર્ગ બીજાનો વર્ગ વિકલનનું વિકલન નફો હોય એટલે દ્વિતીય વિકલન હંમેશા માઇનસ આવવું જોઈએ. અચળ પદનું 0, માઇનસના માઇનસ, x નું 1 સાથે ગુણાકાર કરો તો 0.002 આવી ગયું માઇનસ. જવાબ મળી ગયો, સાબિત થઈ ગયું. તો આપણો જવાબ x બરાબર 1750 રમકડા બનાવવાથી નફો મહત્તમ થશે. આ થઈ ગયો વિભાગ F આપણો પૂરો. 6 દાખલા આપણે 1 થી 6 નો અભ્યાસ કર્યો. ખાસ તૈયાર કરજો. આ બધા મુદ્દા આપણને વારંવાર બોર્ડમાં પૂછાય એવા છે.